ગમ્મત શાળા. આજની વાર્તા દાદીમાના ભજીયા. લેખક રાજીવ તાંબે, અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજે નિહિલભાઈ એકદમ શાંત થઈને શાંતિથી એક બાજુ પર બેસીને પોતાનો અભ્યાસનું કાર્ય કરી રહ્યા હતા અને એની સામે જ દાદાજી પણ શાંતિથી છાપાના કાપી લઈ અને એના પાના ઉજલાવતા બેઠા હતા. નિરાંતે છાપું વાંચતા હતા. થોડી વાર પછી એણે છાપાની આડશ કરીને જોયું કે મિહિરભાઈ શું કરે છે. તો મિહિરભાઈ તો બોલ, ક્યાંય દેખાય જ નહીં. થોડી વાર થઈ તોય ના આવ્યો. ક્યાં ગયો હશે એમ કરીને દાદાજી પાછા વાંચવાનું જોયું શરૂ કર્યું. ત્યાં મિહિરભાઈ આવીને બેસી ગયા. એકાદ મિનિટ બેઠા ને બેઠા ત્યાં થોડી વાર પાછા ગુલ. એટલે દાદાજી પાછું જોવા લાગ્યા. પાછો ક્યારે ગયો? થોડી વારમાં પાછો મિહિર આવી અને બેસી ગયો અને કંઈક લખ્યું અને પાછા ગુલ. એટલે હવે તો દાદાજીથી જોવાયું, કારણ કે આવું 10-12 વાર થયું. પછી તો દાદાજીથી કેમ જોવાય? એ તો મોટેથી ઘૂંટ્યા અને કહે, અલ્યા આજે શું તને ઉઠબેસ કરવાનું ગૃહકાર્ય આપવામાં આવ્યું છે? તું એક ઠેકાણે શાંતિથી સીધી રીતે એક સ્થિતિમાં બેસતો કેમ નથી થોડી વાર માટે પણ? મને એ નથી સમજાતું તને શું થાય છે? એટલે મિહિર કહે કે દાદાજી આજે છે ને અમારે ઝાડના અવયવો એ વિશે લખવાનું છે. હું વારે છે ને ગેલેરીમાં જઈ, પછી ઊંડા, પછી અગાસીમાં એટલે ગેલેરીની બહાર રસ્તા પર દેખાતા ઝાડ એ બધું જોઈ અને ઝાડના અવયવો લખું છું. હે દાદાજી, ઝાડના અવયવો વધારે કે તમારા અવયવ વધારે? એટલે દાદાજી કહે, પહેલા તું મને એ બતા કે તે શું લખ્યું છે તરમાં અને કયા કયા અવયવોના નામ લખ્યા છે. એટલે બીજું તો એકદમ ગંભીર, એકદમ અભ્યાસમાં ઊંડો ઉતરી ગયેલો. એટલે એ તો ધીરે ધીરે બોલવા લાગ્યો. જો, ફળ, ફૂલ, પાન, કીડા, મકોડા, પતંગિયા, ડાળી, મૂળિયા, માટી, કાદવ, પથરા. એટલે આ સાંભળીને દાદાજીએ તો માથે હાથ મૂક્યો અને કહે, સાંભળો છો દાદીમાને? કે સાંભળો છો, તમારા પૌત્રને જરા ઝાડના અવયવો વિશે શીખવાડો. હે મિહિર, સાંભળ, જો હું તને મારા અવયવ શોધવાનું કહું અને લખવાનું કહું તો તું મારા કપડાને પણ ગણીશ. એટલે મિહિર તો એકદમ સાદો સીધો ઉત્તર આપી દીધો, દાદાજી તમે કપડાં પહેર્યા હશે તો ગણીશ, ને નહીં પહેર્યા હોય તો નહીં ગણું. એટલે દાદાજી તો વધારે ગુસ્સે થયા. સાંભળો છો? એટલે આ સાંભળીને દાદીમાં તો રસોડામાંથી ઝટપટ બહાર આવ્યા. પછી સાડીના છેડાથી પાલોથી પોતાનો હાથ મૂકતા કે શું થયું? તો કે આ તમારા પૌત્રને શીખવાડો ઝાડના અવયવો, એને ઘૂંટાળો કરે છે. તો દાદીમાં કહે, એનો ઘૂંટાળો હું પછી સમજીશ, પણ પહેલા તમે મને કહો, આજે તમે કયા મૂળિયા, કયા પાંદડા, કઈ ડાળીઓ અને કયા બિયા ખાધા? એટલે દાદાજી તો પાછા ગુસ્સે થયા. એ કે હું કઈ ઢોર છું, જનાવર છું કે આમ રસ્તા પર ચાલવા માટે જાઉં અને પાંદડા ને મૂળિયા ને ડાળો ને બિયા ને બધું ખાઉં? હું ઘરમાં રહું છું અને હું જમું છું. હું કઈ ઢોરની જેમ ચરવા જતો નથી. અરે સાહેબ, હસાસ, તમે તો પાછા નાહકના ગુસ્સે થઈ ગયા. પરંતુ તમે મને કહો કે તમારે કયા ડાળ, મૂળિયા, પાંદડા, થડ જે તમારે ન ખાવું એ મને કહી દો. પછી છે ને તમારી મનગમતી વસ્તુઓ, દાળ ભાત, બટેટાનું શાક, લસણની ચટણી, કાંદાના ભજીયા એ બધું નહીં ખાય. હા, યાદ રાખજો, કાંદાના ભજીયા. એટલે મિહિર તો એકદમ ખુશ થઈ ગયા, પાણી આવવા લાગ્યું. દાદાજી કહે, હે કાંદાના ભજીયા લે, તો મારે ફરી વાર વિચારવું પડશે.
બોલો શું ખાશો? દાદીમાએ ફરી પાછું પૂછ્યું. એટલે દાદાજી કહે, થઈ જવા દો કાંદાના ભજીયા. કે ના ના, પહેલા ઉત્તર આપો કે તમારે કયા દાળ, મૂળિયા, પાંદડા, બિયા ખાવા છે અને કયા નથી ખાવા. એટલે દાદાજી કહે, હા હા, હું દાળ, મૂળિયા, પાંદડા બધું જ ખાઉં છું, પણ કાંદાના ભજીયા થવા દો. એટલે મને કે, દાદીમા તમે પણ એટલે દાદીમા કે શું? તમે પણ ડાળી ને મૂળિયા ને પાંદડા ને બિયા તમે પણ ખાવ છો? એટલે દાદીમા હસીને કે, આપણે બધા જ ખાઈએ છીએ, કારણ કે અરે હું એકલી થોડી ખાઉં છું, આટલું જ નહીં પણ આપણે તો ઘણું બધું ખાઈએ છીએ. કે દાદીના ચહેરા પર તો આશ્ચર્ય એકદમ જાણે ડોકાવા લાગ્યું અને થયું કે અરે વાહ, આ તો કંઈક નવું દાદીમા કહી ગઈ છે. દાદીને પોતાના ખોળામાં લઈ અને દાદીમા કહે, જો પાલક, મેથી, કોબી, તાંદળ આપણે જે ખાઈએ છીએ ને એ બધા પાંદડા છે, અને તારું મનગમતું બટેટું છે, બટેટાની સૂકી ભાજી એ બટેટું છે, એ જમીનમાં ઉગતું થડ છે. હે વીર કહે, લે કરવા. તો દાદીમા, તો આ ફ્લાવર તો ફૂલ હશે ને? હા હા, ફ્લાવર તો ફૂલ છે, પણ આપણે જેમ કચુંબર કરીએ છીએ એ ગાજર, મૂળા, બીટ એ બધા થડ છે. એ બધા જમીનની અંદર ઉગતા થડ છે, કંદમૂળ છે. એટલે એ તો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો. અને બીજ પણ ખાઈએ છીએ તો દાદીમા પેલા ભોપળા એટલે કોળું આવે, લાલ કોળું, એના બિયા આપણે કાઢીને સૂકવીને પછી આપણે એના શેકીને ખાઈએ છીએ એ જ બિયાને? ના ના, આપણે તો ઘણા બધા બિયા ખાઈએ છીએ. આપણે દાળ, ભાત, ઘઉં, ચોખા, પછી કાજુ આ બધું નથી ખાતા? શિંગદાણા આ બધું નથી ખાતા? આ બધા બિયા છે. એટલે આ બધા ઝાડ લીલાછમ છે. તો દરેક શાકભાજીને, થડને, દરેક ઝાડને બધા જ અવયવો, ડાળી, પાન, ફળ, ફૂલ, મૂળિયા, દરેકને બધા અવયવો નથી હોતા. કોઈક ને કોઈક અવયવો કોઈકના ઓછા હોય છે, આ બધું હોય છે, પણ તો પણ આપણે બધાને વનસ્પતિ જ કહીએ છીએ ને. એટલે કે હા, એ વાત તો સાચી. તો ઉદાહરણ તરીકે ગાજર, મૂળા, બીટ એ બધાને વગેરેને થડ જ નથી હોતા. તો દાદીમાને અટકાવીને દાદાજી કહે કે હવે તું જેના ભજીયા બનાવવાની છે, કાંદાના ભજીયા, એ તું બોલ કે એ જમીનમાં ઉગતા થડ છે કે પાન છે? એટલે દાદીમા કે થડ પણ નથી ને પાન પણ નથી. એટલે દાદાજી પાછા મૂકશે. હું મારા દરેક જવાબનો આવી રીતે એમાંથી ખોડ કાઢ્યા નહીં કર. દાદીમા કહે, પણ સાંભળો તો ખરા સાહેબ, તમે ગુસ્સે શું કામ થાવ છો? કાંડા એ થડ અને પાનનું જમીનમાં ઉગતું મિશ્રણ છે. એટલે થડ પણ નથી ને પાન પણ નથી, પણ બંનેનું મિશ્રણ છે. એટલે દાદાજી કહે, તો પછી આજે જે ભજીયા બનવાના છે એ ભજીયા શેના? દાદીમા કહે, થડના, પાનના, મૂળિયાના અને ડાળીના. બોલો, દાદીમાએ કઈ શાકભાજીમાંથી ભજીયા બનાવ્યા હશે? તમે ઓળખી શકો છો? જરા મને એના નામ તો કહેજો.